નમસ્કાર, આપ જો રહ્યા છો બુલેટ બ્રેકિંગ અને હું છું આપની સાથે હેતવે। વાત કરીએ સમાચારોની તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ બંને સક્રિય થયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 117 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। સરેરાશ વરસાદ કરતાં 31% રાજ્યમાં ઓછો વરસાદ છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે। 18 જુલાઈએ વિવિધ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી અપાઈ છે। 19 જુલાઈએ અમદાવાદ અને સુરતમાં વરસાદની શક્યતા છે। 20 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે। 21 જુલાઈએ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી અપાઈ છે। અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। के लिए हम रेनफॉल की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम अहमदाबाद के लिए बात करेंगे तो अहमदाबाद के लिए भी आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और ओवरऑल हम पूरे मानसून सीजन में ओवरऑल रेनफॉल की बात करेंगे, जिसमें 1 जून से लेकर आज तक जो मानसून सीजन में रेनफॉल हुई है, गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक। સુરત શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વેસુ, અડાજણ, રાંદેર, પીપલોદમાં વરસાદ વરસ્યો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું। બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઇસરોલી, બાબેન, અસ્તાન અને ધામડોમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છે। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભારે બફારા બાદ ફરી એકવાર વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે। આવનારા 2 દિવસ હજી આ જ પ્રકારનો માહોલ જોવા મળશે। સુરત શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદનું આગમન થયું છે। વેસુ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। અઠવા લાઈન સુધીના પાંડેસરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા। વલસાડથી તસવીરો આવી રહી છે। વલસાડ જિલ્લાના અને તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। કપરાડા અને ધરમપુરની અંદર વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં ભારે વરસાદથી નદી નાળા તોફાની બન્યા છે। તસવીરો સામે આવી છે। લો લેવલ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા। વરસાદી માહોલની વચ્ચે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। ડાંગ જિલ્લાના સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દૂધ સંજીવની યોજનાને વધુ વેગ આપતા ગુજરાતના સીએમ। 2009માં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી દૂધ સંજીવની યોજના। કુપોષણ સામે ગુજરાત સરકારનો વધુ એક પોષણ પ્રહાર। આદિજાતિ વિસ્તારોના આઈસીડીએસ બ્લોકમાં પહોંચી આ યોજના। બાકી રહેલા 53 આઈસીડીએસ બ્લોક સુધી યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે। લાભાર્થીઓને વધુ ફેટ ધરાવતું દૂધ આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। 5 જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટની સત્તાવાર શરૂઆત કરાઈ છે। 38 કરોડથી વધુની જોગવાઈ સાથે પોષણને મળશે તાકાત। બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો આવશે। પંચોતેર વર્ષ જૂના ટુકડા ધારા 1947માં ઐતિહાસિક સુધારો સામે આવ્યો છે। જમીન માટે 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થશે। ટુકડા ધારાની જોગવાઈમાંથી મળશે સંપૂર્ણ મુક્તિ। સરકારના આ નિર્ણયથી શહેરી વિકાસને વધુ વેગ મળશે। રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ અમલમાં આવશે। ટુકડા ધારા ભંગના તમામ કેસ નિયમિત કરવામાં આવશે। કોઈપણ પેનલ્ટી વગર તમામ કેસ નિયમિત કરાશે। જમીન ખરીદ વેચાણના વિવાદમાં ઘટાડો થઈ શકે છે। જમીન સંબંધિત વિવાદોમાં સમય અને ખર્ચમાં ઘટાડો થશે। એને મંજૂરી, બાંધકામ, જમીન વ્યવહારો બનશે પારદર્શક। ખેડૂતો અને જમીન ધારકોના નિર્ણયથી મોટી રાહત મળવાની છે। સરકારના આ નિર્ણયથી શહેરી વિકાસને વધુ વેગ મળશે।
ગિફ્ટ સિટી ખાતે HCL ટેક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટેકનોલોજી હબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું તેને લઈને સંબોધન સામે આવ્યું. તેમણે કહ્યું કે HCL ટેકની આજે ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે. HCL કંપની એક પોલિસી છે. લોકલ જોબ ક્રિએશન અને લોકલ પાર્ટનર શોધવામાં આવે છે. મારા રાજ્યમાં યુવાનોને HCLમાં સારી તક મળશે તેવી આશા છે. IT કંપની માટે વર્કફોર્સની ચિંતા હોય છે. HCLની 100 લોકો સાથે શરૂઆત થઈ રહી છે. 100માંથી મોટાભાગના કમબેક હોય છે. HCL ટેક AI લેબથી શરૂઆત થઈ રહી છે. ગિફ્ટ સિટીમાં HCLનું સ્વાગત છે. हमारी जब बात हो रही थी तो मुझे ये कंपनी की एक पॉलिसी एकदम दिल पे छू गई और इनकी पॉलिसी लोगों को इंपोर्ट करने के बजाय लोकल जॉब क्रिएशन, लोकल पार्टनर्स कैसे बढ़ाए जाए, वो दिशा में जिस प्रकार से लोग काम कर रहे हैं, मेरा ये जरूर से मानना है कि ये पॉलिसी के कारण केवल मेरे राज्य के युवाओं का जॉब क्रिएशन होगा उतना ही नहीं, लेकिन मेरे राज्य के युवा जिनके अंदर कुछ करने की शक्ति है, उन्हें अपने परिवार से दूर होके, माता पिता से दूर होके काम नहीं करना पड़ेगा. परिवार के साथ रह के वो अपने सपने भी साकार कर पाएगा और HCL टेक के लिए भी एक बेहतरीन भविष्य बनाने का काम कर पाएगा. ગિફ્ટ સિટી પાસે સાબરમતી રિવરફ્રન્ટને નવી ગતિ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેની સમીક્ષા કરી. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાઇટની તેમણે મુલાકાત લીધી. રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીનો તેમણે તાગ મેળવ્યો. અધિકારીઓ પાસે પ્રોજેક્ટની સ્થિતિનો અહેવાલ લીધો. રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીને તેમણે તાગ મેળવ્યો. સ્થળ ઉપર જઈને તેમણે કામનું નિરીક્ષણ કર્યું અને ફેઝ 2ની જાહેરાત કરી છે. અધિકારીઓ પાસે પ્રોજેક્ટની સ્થિતિનો અહેવાલ તેમણે લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નવસારીના પ્રવાસ પર પહોંચ્યા. વાંસદા તાલુકામાં વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી. સાંસદ ધવલ પટેલ સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વન ડે વન એસેમ્બલી અંતર્ગત વાંસદા તાલુકાના ગામોમાં બેઠક કરી. સ્થાનિક કાર્યકર્તાઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે તેમણે સંવાદ કર્યો. પક્ષના કાર્યોને વેગ આપવા પ્રદેશ પ્રમુખનો મહત્વનો આ પ્રવાસ મનાઈ રહ્યો છે. પેટા ચૂંટણીઓને લઈને શ્રમ વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. મતદાનના દિવસે કર્મચારીઓને વેતન સાથે ફરજિયાત રજા મળશે. 28મી જુલાઈએ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી માટે રજા રહેશે. 30 જુલાઈએ માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે રજા જાહેર કરાઈ છે. દુકાનો, ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોએ રજા આપવી કમ્પલસરી છે. મતદાનની રજાના બદલામાં વેતનમાં કોઈ કપાત નહીં થઈ શકે. સાપ્તાહિક રજા ન હોય તો પણ ખાસ રજા આપવાની રહેશે. જીપીએસસીના ઉમેદવારો માટે ખાસ અવસર મોડ્યુલ વેઇટિંગ લિસ્ટ ઉમેદવારોને મળશે. વૈકલ્પિક રોજગારીની તક. સરકારી અને ખાનગી કંપની સુધી પહોંચે ઉમેદવારોની વિગત જીપીએસસી ઓજસ પોર્ટલ પર ઉમેદવારો આપી શકશે સંમતિ. ઉમેદવારની પૂર્વ સંમતિ બાદ શેર કરવામાં આવશે માહિતી. ઓટીપી વેરિફિકેશન બાદ જ સંમતિ પ્રક્રિયા પૂર્ણ થશે. નામ, મોબાઈલ ફોન નંબર, ઈમેલ અને શૈક્ષણિક લાયકાત તમારે શેર કરવાની રહેશે. છેલ્લા 5 વર્ષના વર્ગ 1 અને 2 ભરતીના ઉમેદવારોને પણ તેનો લાભ મળશે. જીપીએસસી એક માધ્યમ તરીકે ઉમેદવારો માટે કાર્ય કરશે. ઉમેદવારોની ભરતીની જવાબદારી જે તે સંસ્થાની રહેશે. જીપીએસસી દ્વારા એક અવસર મોડ્યુલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અવસર એટલે તક. તો જે પણ ઉમેદવારો જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષા માટે એપ્લિકેશન કરે છે, એની પરીક્ષામાં બેસે છે, એનું ઇન્ટરવ્યૂ પણ ફેસ કરે છે, પરંતુ એનું ફાઇનલ સિલેક્શન થતું નથી. અમે જે આ વિદ્યાર્થીઓ હશે એનો ડેટા આ જે તે જરૂરતમંદ સંસ્થાઓ અથવા કંપની અથવા વિભાગોને આપીશું
અમે સરકારના જે વિભાગો છે, પીએસયુઝ છે, સરકારના બોર્ડ, કોર્પોરેશન, નિગમ, સોસાયટીઝ છે, એ તમામને પણ પત્ર લખીશું. પણ પ્રાઇવેટ કંપની જે બરાબર વ્યવસ્થિત છે એની આખી સ્ક્રુટિની થશે અને ત્યાર પછી જ એનો ડેટા શેર કરવામાં આવશે. સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 16માંથી 15 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી છે. ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલની 15 મતોથી જીત થઈ. માંડવી બેઠક પર રેસાભાઈ ચૌધરીની 114 મતોથી જીત થઈ. મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારની 33 મતોથી જીત થઈ. ઉમરપાડા બેઠક પર અમીશ વસાવાની 56 મતોથી જીત થઈ. સોનગઢ બેઠકથી કાંતિ ગામિતની 139 મતોથી જીત થઈ. 11 ઓગસ્ટ સુધીમાં ચૂંટાઈ શકે છે પ્રમુખ, ઉપપ્રમુખ. અગાઉ ભાજપની 7 બેઠક બિનહરીફ થઈ હતી. પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું ખૂબ પ્રજાનો આભાર માનું છું. મને 27 મળ્યા, 12 મત મળ્યા. વહીવટ થાય એ દિશાના પ્રયત્ન કરીશું. હું પશુપાલક જ છું એટલે પશુપાલનની યોજના સમજું છું. સીટ બી બહુ જબરી જીતા છે. અમારી માંડવી સીટ પણ બહુ મોટી જીતા છે. આમ 4 સીટ અમે ફૂલ બહુ મોટી જીતા છે. અમે બધા પશુપાલકોનો આભાર માનીએ છીએ. ખૂબ જંગી બહુમતીને અમારા બધા ઉમેદવારોને જીતાયા છે. વિપક્ષના છોકરા સાફ કરી નાખ્યા છે. આ મત ગણતરીમાં અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા ઉમેદવારો બિનહરીફ અમારા થઈ ચૂક્યા હતા. આજે જે મત ગણતરી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત વિજય પ્રાપ્ત થયો છે. કેસરીઓ લહેરાયો છે. એટલે ટોટલ 16 સીટોમાંથી 15 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરી રહી છે ત્યારે આ કામગીરી જોઈને તાપી જિલ્લાના પશુપાલકોએ, ખેડૂતોએ ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર મહિલાઓને ટકોર કરી. અંધશ્રદ્ધાને લઈને ગેનીબેન ઠાકોરે મહિલાઓને ટકોર કરી. બહેનો અંધશ્રદ્ધામાં ન આવે, દીકરા દીકરીઓને ભણાવો, માનતા રાખો, પરંતુ સારા કર્મ વગર કુદરત સાથ નહીં આપે. ભુવાજીના કહેવા પર ભાઈઓમાં કોઈ સંપન્ન ન કરે. વાવથરાદના લાકડીના મૂળા કાપરા ગામમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી, બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને આ બધા જે લોકો હોય ને, બધા આ એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. ગોપાલ ઇટાલિયા અને સંજય કોરોડિયા વચ્ચે મુલાકાત થઈ. જૂનાગઢના ભેંસાણના પરબધામમાં મુલાકાત થઈ. ધાર્મિક કાર્યક્રમની અંદર બંને ધારાસભ્યોની મુલાકાત થઈ. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. બંને ધારાસભ્યો વચ્ચેની મુલાકાતને લઈને ચર્ચાઓ જાગી છે. અગાઉ જયેશ રાદડિયાને મળ્યા હતા ગોપાલ ઇટાલિયા. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો સામે આવ્યો. વિપક્ષો એજન્ડા ફાડી સભામાં ઉડાવતા વિવાદ સામે આવ્યો. દિવાલ પડતા પિતા પુત્રના મોત મુદ્દે સભામાં વિવાદ થયો. ગધર્મની અડફેટે યુવકના મોત મામલે પણ ભારે હોબાળો થયો. ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા સમેટાઈ ગઈ. બનાસકાંઠાના ઓગણની અંદર ખરીદ વેચાણ સંઘની નવી બોડી જાહેર કરવામાં આવી છે. જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ નિમણૂક કરી. સમિતિમાં તાલુકાના 11 ગામોના યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો. કાંકરેજ તાલુકામાંથી વિભાજન બાદ સૌપ્રથમ આ નિમણૂક કરવામાં આવી છે. ખરીદ વેચાણ સંઘની નવી બોડી વ્યવસ્થાપક સમિતિની જાહેરાત કરવામાં આવી છે. યુવા શક્તિને તક આપી સંઘને વધુ સક્રિય બનાવવાનો ઉદ્દેશ સામે આવ્યો છે. સમગ્ર નિમણૂક પ્રક્રિયા પારદર્શી રીતે સંપન્ન થઈ છે. અમદાવાદના ખૂબ ચર્ચિત સુભાષ બ્રિજનું કામ નેક્સ્ટ કરાયું છે. બ્રિજના ટેન્ડરને લઈને કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે. કન્સલ્ટન્ટની ફી પર જીએસટી ન હોવા છતાં જૂના ટેન્ડરમાં જીએસટી રાખવામાં આવ્યું. કોર્પોરેશનમાં કન્સલ્ટન્ટની ફી પર જીએસટી નથી લાગતો. મનપાને આર્થિક ભાર ન પડે તેના માટે કામ નેક્સ્ટ કરાયું છે. કમિટીમાં કન્સલ્ટન્ટની ફી ઘટાડવા ચર્ચા કરવામાં આવી છે. ટેન્ડરની રકમ 5 કરોડ વધારી 241 કરોડ રૂપિયા કરવામાં આવી.
એક તો કન્સલ્ટન્ટની જે ફી નક્કી કરવામાં આવી છે એ માન્ય કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે, પરંતુ એ ફીમાં જો કોઈ નેગોશિએશન થઈ શકતું હોય તો તે બી એક ઇસ્યુ છે. એ સિવાય કન્સલ્ટન્ટની ફી ઉપર જીએસટી ચાર્જ કરીને અંદાજ બનાવવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટની ફી ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જીએસટી લાગતો નથી. લગભગ 3 થી 4 કરોડ જેટલી માતબર રકમ છે, માટે એ પણ એક કારણ છે. અત્યારે જે ચૂકવવાની રકમ છે એ રકમ વત્તા જીએસટી આપવાની છે, માટે આમ જુદા જુદા ફાઇનાન્શિયલ બર્ડન કોર્પોરેશનને એક્સ્ટ્રા ના પડે તે હેતુથી આજની આ મિટિંગમાં જે સુભાષ બ્રિજનું કામ જે નેક્સ્ટમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને એએમસીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કારગિલથી ચાણક્યપુરી બ્રિજ જવાનો કટ બંધ કરવામાં આવ્યો છે. સિગ્નલ પર ઊભા રહેવાની સમસ્યામાંથી હવે છુટકારો મળશે. વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે. પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા 10 જેટલા કટ બંધ કરાયા છે. તેનાથી વાહન ચાલકોના ઈંધણ અને સમયમાં બચાવ થનાર છે અને ટ્રાફિક પોલીસ માટે ટ્રાફિક સિગ્નલ ફ્રી થઈ જશે, જેથી કરી ટ્રાફિક પોલીસને આંશિક રાહત મળશે, જેથી બીજા કામ એ સરળતાથી કરી શકશે. અંદાજિત 24 કલાકમાં 50,000 જેટલા વાહનોની અવરજવર થતી હોય છે આ રોડ ઉપર, જેથી તેઓનો ઈંધણનો બચાવ થશે. ટ્રાફિક પશ્ચિમમાં આશરે નહીં તો 10 કટ નાના મોટા બંધ કરવામાં આવેલા છે. એ પૈકી પેલેડિયમ, સેલા કટ, રિવરફ્રન્ટ ઉપર 2 કટ, દધીજી બ્રિજ પાસે 1 કટ અને આ કારગિલ કટ ધોરણે અમારા સીજી રોડ ઉપર પણ વિચાર છે અને અગાઉનું પ્લાનિંગ અમારું આગળ સોલા હાઈકોર્ટ પાસે પણ આ પ્રમાણે અમારું પ્લાનિંગ છે. કલેક્ટરની મુલાકાત દરમિયાન ખેડામાં ચોંકાવનારી ઘટના સામે આવી. ઇન્ચાર્જ આચાર્ય ભગતસિંહ ઝાલા નશાની હાલતમાં ઝડપાયા છે. ખેડાના કાણિયલ ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે. ઝડપાયેલા આચાર્ય ભગવતસિંહ ઝાલાને પોલીસને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવે છે અને શાળામાં આચાર્ય આવ્યા હતા ત્યારે વિવાદ સામે આવ્યો. પકડાયેલા આચાર્ય ખેડા જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેનના સસરા ઇન્ચાર્જ છે. આચાર્ય ભગવતસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આજરોજ કાણિયાલ ગામે માન્ય કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા, ત્યારે જુદી જુદી શાળા અને આંગણવાડીનો એનો રિવ્યૂ કરી રહ્યા હતા. ત્યારે કાણિયાલ ગામના જે મુખ્ય શિક્ષક હતા એમને સાહેબે થોડા પ્રશ્નોત્તરી કરતા એમના પ્રત્યુત્તર પરથી થોડી શંકા જતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ ત્યાં જે પીએસઆઈ હાજર હતા એમને સૂચના આપેલી હતી. અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ચૂંટણીની દાવતમાં લૂંટ અને હુમલાનો ભેદ ઉકેલાયો છે. હુમલાનો મુખ્ય સૂત્રધાર બિલ્ડર હેમંત દવે ઝડપાયો છે. અંબાજી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. નાસ્તો કરવાની જગ્યા પર પણ પોલીસ તપાસ હાથ ધરાઈ છે. રેવા પ્રભુ સદન આગળ આરોપીઓને લઈ જવાયા. બનાસકાંઠા પોલીસ દ્વારા ઘટનાનો વિડીયોગ્રાફી કરવામાં આવી. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અંકલેશ્વરમાં જૂની અદાવતમાં 2 બહેનપણીઓ પર હુમલો કરવામાં આવ્યો. વિદ્યાર્થીને તેના પરિવાર સાથે મળીને હુમલો કર્યો. 2 બહેનપણીઓના એક્ટિવાની ટક્કર મારી ગાડી રોકી. 4 લોકો ભેગા મળી બંનેને જાહેરમાં ઢોરમાર માર્યો. કાર ચાલકે પોતાની દીકરી પાસે બેટથી માર મરાવડાવ્યો. ગંભીર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થીની પર હુમલો કરનાર 4 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. फ्रेंड ने कॉल करके जिसके साथ हमारा झगड़ा हुआ था उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे. माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सजा करे और उन 4 को जेल होनी चाहिए. સુરતમાં આપઘાત કરવા પહોંચેલા યુવકને પોલીસે બચાવ્યો. આપઘાતનું પગલું ભરે તે પહેલા જ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સુરત પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો. અલાજણ પોલીસની PCR બાર 55 ઘટના સ્થળે પહોંચી હતી. મિહિર પટેલ નામના યુવકને પોલીસે સમયસર ઉગાર્યો. જીવનનું મૂલ્ય સમજાવી યુવકને પરત ઘરે મોકલ્યો હતો. પારિવારિક કારણોસર યુવક આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો. સુરત પોલીસે સતર્કતા દાખવી યુવકનો જીવ બચાવી લીધો.
વાહન ચોરીના ગુનામાં આરોપી 28 વર્ષે ઝડપાયો છે. દિલ્હીથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી લાલસિંહ નિષાદને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો છે. 3 દિવસ ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. 1998માં ઉધના પોલીસના ચોપડે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો હતો. આરોપી લુંગ બનાવવાના મશીન ઉપર કામ કરતો હોવાની વિગત. માલિકની મોટરસાયકલ ચોરી તે ભાગી છૂટ્યો હતો. પોલીસ પકડથી બચતો આરોપી દિલ્હી ફરાર થયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉધના પોલીસને સોંપ્યો છે. મુંબઈ પોલીસના મહિલા અધિકારીના પતિની ધરપકડ કરવામાં આવી છે. 2.15 કરોડની છેતરપિંડીના કેસમાં પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી ક્વોટામાં સસ્તો ફ્લેટ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. ટેક્સટાઇલ વેપારીની બહેન પાસેથી કરોડોની રકમ પડાવી લીધી. રૂપિયા પડાવ્યા બાદ ફ્લેટ નહીં આપવા ફરિયાદ નોંધાઈ હતી. ફ્લેટના બોગસ દસ્તાવેજો અને મહારાષ્ટ્ર સરકારના નકલી લેટર આપ્યા હતા. કૌભાંડમાં સામેલ અન્ય આરોપી ઉમેશ માંજરેકર અને દીપક મોરે ફરાર છે. અગાઉ સુરત પોલીસ અને ઈડી પણ તપાસ કરી ચૂકી છે. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્સ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતા પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે. અમદાવાદના ગોમતીપુરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સલાડનગર વિસ્તારમાં બગીમાં આગ લગાડવામાં આવી હતી. જ્વલનશીલ પદાર્થ છાંટીને બગીમાં આગ લગાવી દીધી. આગ લગાડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અજાણ્યા શખ્સો બાઇકો પર આવીને ફરાર થયા. ગોમતીપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. ઓગળ જાગીર મઠના આધેડને માર મારવાનો મામલો સામે આવ્યો છે. થરા પોલીસે ફરિયાદ બાદ 3 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા વૃદ્ધને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. થરા પોલીસે 11 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સુરતના સલાબતપુરામાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમ પાડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. 61 વર્ષીય મહિલા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું. 38 વર્ષીય ઇરફાન કલીમ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. રાત્રે 11 વાગે મહિલા એકલી હોવાનો લાભ ઉઠાવ્યો. જમવાનું આપવાના બહાને આરોપી ઘરમાં ઘૂસ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકની અંદર સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. બાળકિશોરે મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરાને ઝાડીઓમાં લઈ જઈ સગીરે દુષ્કર્મ આચર્યું. અગાઉ પણ સગીરે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. રાજુલા પોલીસે આ બાળ કિશોરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હની ટ્રેપના કેસમાં સુરતના સામાજિક અગ્રણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રવીણ ભાલાળાની પોલીસે ધરપકડ કરી છે. 16 જુલાઈના રોજ વરાછા પોલીસે આરોપીને ઝડપી લીધો. આરોપી ફરિયાદ દાખલ થયાના 16 મહિના પછી હાજર થયો. આરોપીએ યુવતી સાથે મળીને હની ટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું. બંનેએ એક યુવક પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા. વરાછા પોલીસે માર્ચ 2025માં મહિલાની ધરપકડ કરી હતી. ભોગ બનનાર આરોપી પ્રવીણ ભાલણનો મિત્ર હતો. રાજકોટના નાના મવા ગામે કૃષ્ણસિંહ જાડેજાની હત્યાનો મામલો સામે આવ્યો છે. કેસમાં સ્પેશિયલ પીપી તરીકે અનિલભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. 9 જુલાઈએ ગિરાસદાર યુવાન કૃષ્ણસિંહની હત્યા કરવામાં આવી હતી. હિસ્ટ્રી શીટર રણજીત વાડા અને તેના પુત્રએ હત્યા કરી હતી. ઘાતકી હત્યાના પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. દાહોદમાં નકલી બેંક બનાવીને જ્વેલર્સ 200 ગ્રામ સોનું ગઠિયો લઈને ફરાર થઈ ગયો. ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસ શરૂ કરવામાં આવી હતી. રથયાત્રાના દિવસે સોનું ખરીદવાના બહાને જ્વેલર્સે બેંકમાં બોલાવ્યો. લોકરમાંથી નાણાં લાવવાનું કહીને ભેજાબાજ પાછલા દરવાજેથી રફુચક્કર થઈ ગયા. લોકોને છેતરવા માટે બેંક જેવું વાતાવરણ ઊભું કર્યું. ફર્નિચર, કમ્પ્યુટર ગોઠવ્યા. છેતરપિંડીના ખેલમાં સ્થાનિક યુવતીઓને નોકરી પર પણ તેણે રાખી. નકલી બેંક શરૂ કરી તે જ દિવસે ગઠિયો
કામ કરી ફરાર થયો. દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે, ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું. આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે. ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને. એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું તેથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમ એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે. આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. જે અંગે પોલીસ જાણ થતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે. વિરામ બાદ સ્વાગત છે. અન્ય સમાચારો જોઈએ. નીટ અને યુજી 2026નું પરિણામ જાહેર થયું છે. અમદાવાદ અને ગાંધીનગરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. અમદાવાદના આર્યન શાહે મેળવ્યો 373મો રેન્ક. मेरे इस बार 675 मार्क्स आया, 720 में से ए आया 373 और मेहनत तो बहुत की थी. रोज 12 to 14 आवर्स ऑफ स्टडी, नो ब्रेक, नथिंग, नो संडेज. कोई मूड हो ना हो हमें फ़र्क नहीं पड़ता था, हम मेहनत करते थे और उसका फल हमें आज मिला है. दूसरी बात थोड़ा मेंटली ब्रेक तो हो ही चुके थे कि पहले नीट में थोड़े अच्छे मार्क्स तो आ गए थे, लेकिन फिर से मेहनत करना, फिर से वही टेक्स्ट बुक खोल के किसी पीटी टेक्स्ट बुक वापस से करना, वो थोड़ा मेंटली चैलेंजिंग था. लेकिन किसी तरह सर के सपोर्ट, सर के मोटे मम्मी पापा के मोटिवेशन से हमने कैसे कर लिया. આયર નીટ આપી, એમાં મારા માર્ક્સ 667 છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 629 છે. મહેનત તો 1-2 દિવસથી નથી, 2 વર્ષ 3 વર્ષથી કન્સિસ્ટન્ટલી મહેનત કરી. રોજના 12, 15, 16 કલાક ભણ્યું, ત્યારે જઈને છેલ્લે એવું થયું હતું કે હા હવે કંઈ પણ આવે અમે કરી લઈશું પેપરમાં. એમાં સેકન્ડ ટાઈમ નીટ થઈ, એમાં માઇન્ડસેટ બહુ બદલાઈ ગયું હતું. પહેલાં એવું હતું એક માર્ક માટે લડવા માટે તૈયાર હતા. હવે એવું થઈ ગયું હતું કે બસ પતે ને કોઈ બી સારી કોલેજ મળે ને પૂરું થાય, બસ બહાર આવીએ એવું હતું. અને મહેનત તો બહુ જ કરી હતી અને એમાં શ્રેય સૌથી વધારે 3 વસ્તુ. એક તો મારી મહેનત, મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ અને ટીચર્સનો પણ સપોર્ટ. એટલે આ ત્રણે ભેગા થાય તો જ રિઝલ્ટ સારું આવે છે. એના માટે ત્રણેને હું ખાસ થેન્ક યુ કહું છું. મારે 665 આવ્યા છે 720માંથી અને મારી મેઇન જે છે મમ્મી પપ્પાને સૌથી વધારે ક્રેડિટ મળે છે અને પછી બધા સરને બધાને મળે છે. મહેનત ઘણી કઈ રીતના શકાય, એટલે દરરોજનું વાંચવું પડતું હતું, છેલ્લે 12-14 કલાક. ધાર્મિક યાત્રા કરવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવે અને IRCTC લઈ અને આવ્યું છે વિશેષ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન. એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અભિયાન અંતર્ગત આયોજિત પંચમહાતીર્થ દર્શન યાત્રા 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન 12 રાત્રિ અને 13 દિવસ માટે યોજાશે. આ ટ્રેન રાજકોટથી પ્રસ્થાન કરશે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હીરદાસ નગર સહિતના સ્ટેશનો ઉપરથી મુસાફરો યાત્રામાં જોડાઈ શકશે. બાદ પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના પવિત્ર દર્શનનો પણ લાભ મેળવી શકાશે. મુસાફરોને ટ્રેનમાં જ શુદ્ધ શાકાહારી ભોજન રહેવાની વ્યવસ્થા, બસ દ્વારા સ્થાનિક દર્શન, માર્ગદર્શન, અકસ્માત વીમો, ત્યારબાદ સાથે સાથે એન્ફોર્સમેન્ટ સિસ્ટમ અને CCTV સુરક્ષા ગાર્ડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આ યાત્રાની માટે સ્લીપર, 3AC અને 2AC એમ 3 શ્રેણીમાં અનુક્રમે 24,200 રૂપિયા, 40,100 રૂપિયા અને 49,500 રૂપિયા પેકેજ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે માત્ર 850 રૂપિયા પ્રતિમાસની EMI ઉપર ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. IRCTC દ્વારા આ ટૂર પેકેજ માટેનું બુકિંગ શરૂ કરાયું છે. एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश के तहत IRCTC भारतीय रेलवे के माध्यम से पंचमहातीर्थ दर्शन यात्रा का आयोजन भारत गौरव टूरिस्ट ट्रेन से किया है. इस यात्रा के दौरान यात्री जगन्नाथपुरी, कामाख्या, गया, अयोध्या और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. ये यात्रा 29 अगस्त से शुरू होकर
10 सितंबर तक समाप्त होगी। इस यात्रा का लाभ लेने के लिए यात्री राजकोट, विरामगाम, सुरेंद्रनगर, साबरमती, नडियाद और अन्य स्टेशनों से ट्रेन को बोर्ड कर सकेंगे। इस यात्रा का कुल किराया 24,200 से शुरू है। इस यात्रा में आप EMI ऑप्शन के थ्रू भी इस यात्रा को बुक कर सकते हैं। बुकिंग के लिए आप www.irctctourism.com पर जाकर इसको बुक कर सकते हैं। अदरवाइज़ आप इसको IRCTC की रीजनल ऑफिस में भी आकर बुक कर सकते हैं। ये यात्रा स्पेशली सीनियर सिटीजन्स के लिए डिज़ाइन की गई है, तो इस यात्रा में आपको पूरे तीनों टाइम का खाना गरम गरम मिलेगा। इस यात्रा में 50 से 60 जितना स्टाफ होगा, जो मतलब एस्कॉर्ट्स और टूर गाइड और सिक्योरिटी सब होंगे। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અંદાજે ₹6 કરોડના ખર્ચે પશ્ચિમ રેલવેના મુંબઈ નવી દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર સ્થિત ગોધરા જંકશનનો સંપૂર્ણ કાયાકલ્પ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશમાં સમર્પિત કરાયેલા 75 રેલવે સ્ટેશનોમાં સામેલ ગોધરા જંકશન આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સહિત અનેક સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આધુનિકીકરણ અંતર્ગત મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ અને પ્રવેશ વિસ્તારને આકર્ષક નવો લુક આપવાની સાથે મુસાફરોની સગવડ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બીજો પ્રવેશદ્વાર પણ વિકસાવવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 1ને પહોળું કરી તેમજ પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર વધારી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે। જ્યારે પ્લેટફોર્મ વચ્ચેની અવરજવર સુગમ બનાવવા માટે હાલ ફૂટ ઓવરબ્રિજ પર 4 આધુનિક લિફ્ટ, નવો સર્ક્યુલેટિંગ એરિયા અને આધુનિક પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરીને મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી 75 જેટલા અમૃત ભારત સ્ટેશનના જે પુનર્વિકાસ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે અમારા પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનનો પણ અમૃત ભારત યોજના હેઠળ પુનર્વિકસિત થઈ અને આજે તેનું જ્યારે લોકાર્પણ થયું છે, ત્યારે વિવિધ સુવિધાઓ સભર નવું રેલવે સ્ટેશન અને વિવિધ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। જેમાં ખાસ કહીએ તો એક મહિલા વેઇટિંગ રૂમ, એક્સિલેટર કે જેનાથી વિકલાંગ હોય કે વૃદ્ધ હોય કે જેને એક સાઈડથી બીજી સાઈડ જવા માટે કે પ્લેટફોર્મ ક્રોસ પરથી બીજી સાઈડ જવા માટે તકલીફ ના પડે તેની પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પંચમહાલમાં ઇતિહાસ અને ખાસ કરીને આપણા ગોધરા માટે અગત્યની ગૌરવશાળી ઐતિહાસિક દિવસ છે। મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વરદ હસ્તક અમૃત ભારત સ્ટેશનનું આજે લોકાર્પણ થયું છે, ત્યારે આપણા ગોધરાવાસીઓને વધારે ખૂબ ખૂબ આપણા મોદી સાહેબને અભિનંદન પાઠવા જોઈએ। મિત્રો, આજે ગોધરા ખાતે જંકશન માત્ર એક રેલવે સ્ટેશન નથી, પરંતુ એક આ ક્ષેત્રના વિકસિત જીવાદોરી છે। મિત્રો, અને હવે આગળ વાત કરીએ આતંકીઓ પર ATSની એર સ્ટ્રાઇક વિશે। ગુજરાત ATS દ્વારા વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા 5 આરોપીઓ ઝડપાયા છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કરાઈ છે આ મહત્વની ધરપકડ। પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કર્યા અનેક ખુલાસા। તપાસમાં મળેલી જપ્તી બાદ ATSની મોટી કાર્યવાહી। આતંકવાદી સંગઠનના નેટવર્કનો થયો છે મોટો પર્દાફાશ। ગુજરાત ATSની સતર્કતાથી આતંકીઓ આવ્યા ચપેટમાં। આતંકીઓ વિસ્ફોટક ઉપકરણની તાલીમ લેતા હતા। વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં આતંકીઓ સામેલ હતા। આતંકીઓ પકડાવા અંગે ATSના DIG સુનિલ જોશીનું નિવેદન। આતંકીઓની પાસેથી ટેલિફોનિક પુરાવા, ઝંડા અને પુસ્તકો મળી આવ્યા છે। 8 આતંકીઓની પૂછપરછના આધારે વધુ 5 પકડાયા। આતંકીઓએ ગન પાવડર ઓનલાઈન મંગાવ્યો હતો। સાહિત્યના આધારે આતંકી વિચારધારા ફેલાવવાનો પ્રયાસ। અભાવની જગ્યાએ બ્લાસ્ટ કરવાના હતા પ્રયાસ। મોટાભાગના મદ્રેસામાં અભ્યાસ કરતા હતા। 3 વર્ષ દરમિયાન બ્લાસ્ટ માટેના ટ્રાયલ કરતા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે, એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા, એ 5 આરોપીઓને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા। એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા
એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે વધારેના 5 આરોપીઓને અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. જૈશ મોહમ્મદના 8 આતંકીઓને કડી ખાતે લાવવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા 8 આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા. નંદાસણ વિસ્તારમાંથી આતંકીઓની કરાઈ હતી ધરપકડ. 14 દિવસના રિમાન્ડ બાદ 8 આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા. કડી કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આતંકીઓને લવાયા. આતંકના નેટવર્ક પર ગુજરાત એટીએસનો સજ્જડ ઘા. ગુજરાત એટીએસે કુલ 13 આતંકીઓને ઝડપી પાડ્યા. 8 આતંકીની પૂછપરછ બાદ વધુ 5ની ધરપકડ. તમામ આતંકી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા. જૈશ મોહમ્મદના સભ્ય હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પાટણ બનાસકાંઠા જિલ્લામાંથી 13 આતંકીની ધરપકડ. સિદ્ધપુર અને વડગામથી 5 આતંકવાદીઓ ઝડપાયા છે. મોહમ્મદ અયુબ કાદરી ટાઈમ બોમ્બનું પરીક્ષણ કરતો હતો. મોહમ્મદ કડીવાલ સિદ્ધપુરના ખલિયાસણ ગામનો હતો. અવાવરૂ સ્થળોએ વિસ્ફોટકના પરીક્ષણ કર્યાની પણ શંકા છે. સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. આતંકી પ્રવૃત્તિ માટે ઓનલાઈન સામગ્રી ખરીદતા. બચતના પૈસાથી સામગ્રી ખરીદતા હોવાનો દાવો. ખડિયાસણ પાસે અવાવરૂ જગ્યાએ ટેસ્ટિંગ કર્યાની તપાસ. ખડિયાસણા ગામ છે સિદ્ધપુર તાલુકાનું. સોમવારના દિવસે સકડી બજારથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી. પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો. તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર ત્યાં પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે. તો એને કીધું કે હું નાના નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો. પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે કંઈ નહીં કે આ તો રમે તો કરું છું એવી વસ્તુ હતી. બરાબર હવે એની તપાસ થઈ રહી છે. અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય. એના સાથે અમે સહમત નથી. આપણે મદરસાને લઈને અત્યારે હાલ તો હું એટલું કહી શકું છું કે જે અત્યારે હાલ બનાવ બન્યો છે એ બાબતની અંદર જે છે ને હું આટલા સુધી તો જાણી રહેલો છું. અને આગળ હવે મારે શું કરવાનું છે એ રીતે આ ગામના લોકો કે સંસ્થાની અંદર જે બેઠા છે એ લોકોને મળી અને એ જ વાત મારી રહેશે કે ભાઈ જે છે ને આ જો પ્રવૃત્તિ થતી હોય તો આપણે એ જે છે ને આ સંસ્થાની અંદર આ નહીં ચાલી શકે. મદરસાની અંદરથી એક શિક્ષક અને 2 વિદ્યાર્થીઓ આમાં એટીએસના તપાસમાં આવ્યા છે. તો આપ શું માનો છો આટલા વિદ્યાર્થીઓ હતા અને આટલા બધામાંથી એટીએસે ખોટી રીતે 2-3 જણને પકડે છે કે કંઈક હશે આ કારણ? નહીં કંઈક હશે ત્યારે એવું આપણે ના માની શકીએ કે નહીં સાચા. જો અત્યારે આટલા સુધી થયું છે તો આપણે એમને ખોટા ના માની શકીએ. ખોટા તો આ જે અત્યારે પકડાયા છે એ લોકો જે છે ને એ ખોટા છે. ટાઈમ બોમ્બ કે એવું કે ગામમાં જેવી સામગ્રી કે એવું કોઈ આજુબાજુ તમે પડોશી છો કે એવું તમને ના કોઈ દિવસે કોઈ દિવસ. ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી. દેશભરમાં 2.86 કરોડની છેતરપિંડીના 3 આરોપીઓ ઝડપાયા છે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓની સામે દેશભરના 18 રાજ્યોમાં ગુના નોંધાયા. 3 આરોપીઓએ મળી અને 22 એકાઉન્ટ ખોલાવ્યા હતા. ખોટી પેઢી પણ બનાવી હતી. છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરતા હતા. અમદાવાદના એડ્રેસ ઉપર 2 નકલી પેઢીઓ બનાવી હતી. નિકુંજ પટેલ આ આખા કાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. ઓનલાઈન છેતરપિંડી કરનાર એક આરોપી હજુ ફરાર છે. સાયબર પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ. ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આપવામાં આવ્યા છે. પટેલ નિકુંજ રાજુભાઈ અમદાવાદ, દીક્ષિત જગદીશભાઈ પટેલ અમદાવાદ, સુમિત વિષ્ણુભાઈ સોની અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. લોકો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ અકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી. આ મ્યુલ અકાઉન્ટમાં
બે ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી. જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા. હવે આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીના જીરા રેલવે સ્ટેશન ખાતે થયેલી નબળી કામગીરીનો મામલો હાલ ચર્ચામાં છે. સાબરકાંઠાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે કરેલી લેખિત રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી પ્લેટફોર્મનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન 6 કરોડના ખર્ચે થયેલા આ વિકાસના કામમાં ગંભીર ખામીઓ અને નબળી ગુણવત્તા સ્પષ્ટપણે જોવા મળી હતી. આ બાબતે ગંભીરતાથી વિચારતા સાંસદ સુતરિયાએ જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને નબળું કામ તોડી અને ફરીથી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આકરા શબ્દોમાં સૂચના આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના આધુનિકીકરણ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાનો દુર્વ્યય થાય અને પ્રજાના પૈસા વેડફાય તે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું. તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું. જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું. તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન રીડા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ. આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે. ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જેનું બિલ થાય. અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય. થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું. તે કામ ખૂબ જ નબળું થયેલું હતું. આ અંગે મને જાણ થતાં મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી. આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું. ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે. મોરબીના જેતપર આંદોલન પાર્ટ 3 પ્રતિક ઉપવાસ હળવદના દેવળિયા ગામના 30થી વધુ ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના પ્રતિક ધરણા. સરકારે જાહેર કરેલા પરિપત્ર ખેડૂતોને નામંજૂર છે. જેતપરમાં ઉપર જે ઉપવાસ છાવણી છે ત્યાં ખેડૂતો મુલાકાત કરી આપી રહ્યા છે સમર્થન. ઉના તાલુકાના નાંદરખ ગામમાં કથિત ગેરકાયદે રીતે ખનન મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલણ નદી કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા, વિરોધ પ્રદર્શન કર્યું. ગેરકાયદે રેતી ખનનને કારણે નદીનું તળ ઊંડું ગયું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. વધુમાં સંરક્ષણ પાળો નબળો પડતા ઉપરાંત કેટલાક સ્થળોએ તોડી પાડવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતો સિંચાઈ માટે તેમજ ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ભારે વરસાદથી નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા. 60થી પણ વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી, અનાજને મોટા પાયે નુકસાન થયું હતું. માલણ નદીમાં ટ્રેક્ટર, ડમ્પર અને જેસીબીની મદદથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીનું ખનન થતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રેતીના કારણે પાળો તૂટ્યો, આ લોકો રેતી ભરીને હજી સમજતા નથી ને હજી એમ કહે છે કે કાલે જીસીબી ઉતરશે. આના લીધે અમારા ઘરમાં બધે પાણી ગળી ગયું ને બહુ નુકસાન થયું. બધાને કોઈને બાજરો, અનાજ, બધી વસ્તુ બગડી ગઈ. કોઈ વસ્તુ નથી ને હજી કોઈ પૂછવા આવતા નથી. અહીંયા રેતી નો ભરે ને આવી રીતે એને જોવું જોઈએ. અમારે નાના નાના છોકરા છે તો એને હવે જોવું જોઈએ કે હવે અમારે આવું ન કરાય. પાળો તોડીને પાણી અંદર ઘૂસી ગયું છે. બાળકોના કાંઈ બાળ બચ્ચાના ડૉક્ટર, વિદ્યાર્થીનું કોઈ વસ્તુ, અનાજ કે કાંઈ ઘરમાં રહ્યું નથી.
માલનું ઘાસે પણ તણાઈ ગયું છે. તો અમારે કઈ રીતથી રહેવું? ઉત્માના ધમકી આપે અમને કે ટ્રેક્ટર તો ઉતરશે, થાય એ કરી લેજો એમ. રાત દી અમને ગુવા નથી દેતા ટ્રેક્ટર વાળા, અને એવી ને એવી ધમકી. ગામ સુરક્ષા પાળો બિલકુલ આખો ખોદીને ખનીજ માફિયા લઈ ગયા છે, અને ગામની અંદર પાણી 60 ઘર છે. 60 ઘરમાં અન્ન ખાવા નથી રહ્યું કે એક પૂળો ઘાસ નથી રહ્યું ગાયોને નાખવા. આ પરિસ્થિતિ અત્યારે ગામ છે. બહેનો દીકરીઓ તમામ અત્યારે હાજર છે, અને આ ખનીજ માફિયા કાયમી માટે આ લોકોને ધાક ધમકી આપી અને કાયમી શરૂ રાખે છે. રાત દિવસ, એક દિવસ એમ નહીં હોય. કાલે અધિકારી આવવાનો હોય તો આજ એનો જે સ્ટોક હોય એ રાતોરાત ઉપાડશે. એ છતાંય આજના અધિકારીઓ આજના જે તે ખુરશીની સત્તા ભોગવી રહ્યા છે, પણ મને એવું લાગે કે આ કળજુગ પ્રમાણે સાહેબોની સાંભળી જાડી થઈ. હવે એ માટેનો જે પાળો હતો એ પાળાની અંદર નાંદરક ગામના અને આજુબાજુના ગામના લોકો જે ખાણ માફિયા કહેવાય છે, જમીન માફિયા કહેવાય છે, રેતી માફિયા કહેવાય છે, એવા લોકોએ અહીં રેતી કાઢવા માટે થઈ અને આ રસ્તો અહીંયા જેસીબી મારફત રસ્તો કરવામાં આવ્યો, અને પાણીનું પૂર માલણ નદીમાં આવવાથી એ રસ્તા કરવાથી નદી છે એ ડાયવર્ટ થઈ ગઈ, અને ડાયવર્ટ થઈ ગઈ તો નદી કિનારે રહેનારા લોકો જેટલા ઘર છે એ બધા ઘરના ઘર વખરી, મકાનમાં પાણી ઘૂસી ગયા, અનાજ પલળી ગયો, અને પશુઓ માટે જે ઘાસ ચારો હતો એ પણ સંપૂર્ણપણે પડી ગયો. લોકોએ આ ગેરકાયદેસર રીતે પાળો તોડવાનું કામ કર્યું છે. એની સામે કાયદેસરની FIR નોંધવામાં આવે. અને આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. સમાચારો યથાવત છે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.